मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બી મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 247 મુંબઈ વૈશાખ વદી 8મ રવિ વિક્રમ સંવત 1947 તારીખ 31/5/1891। હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું। પછી કૌંસમાં આશ્ચર્યકારક ચિહ્ન મૂક્યું છે। ઉપાધિના જોગે અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે। હાલમાં આપ કેવા પ્રકારથી કાળ વ્યતીત કરો છો તે જણાવશો અને શું ઈચ્છા રહે છે તે પણ જણાવશો। વ્યવહારના કાર્ય વિશે શું પ્રવૃત્તિ છે અને તે વિશે શું ઈચ્છા રહે છે તે પણ જણાવશો। એટલે કે તે પ્રવૃત્તિ સુખરૂપ લાગે છે કે કેમ તે જણાવશો। લખ્યો છે પત્ર, એમાં શરૂઆત જ કરી છે, હરિના પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું। કોને? સૌભાગભાઈને લખ્યો છે પત્ર, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો। અને પાછું ઉપાધિના યોગથી અને ચિત્તના કારણથી મારાથી વિગતવાર પત્ર લખી શકાયો નથી, સવિગત પત્ર વગર વ્યતીત કર્યું છે। એમાં પણ બીજું કોઈ કારણ નથી, તમારા કેટલાક પ્રશ્નો જવાબ દેવા યોગ્ય નહોતા અથવા કેટલાક પ્રશ્નો અમને જવાબ દેવા ગમતા નથી એવું લખવાના બદલે આ પત્રમાં એમ લખ્યું છે કે અમારા ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે। તો ચિત્તની દશા કેવી છે? તો કે ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, પણ તે તો પછી લખ્યું છે। શરૂઆત કરી છે કે હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું। હરિ શું? તો કે 32 લઈએ અથવા હરિ એટલે પરમાત્મા લઈએ તો કે પરમાત્માની દયા કૃપા પ્રભાવ હશે તો પરમાત્માનું સ્વરૂપ અથવા શુદ્ધાત્માનું સ્વરૂપ તમને મળશું ત્યારે સમજાવશું। તો શુદ્ધાત્મા અર્થ લઈ લઈએ, પરમાત્મા અર્થ લઈએ તો સીધી વાત થઈ ગઈ। તો અહીંયા તો પોતાને સમજાઈ ગયું છે, સ્વરૂપ એ સાબિત થઈ ગયું છે, પહેલાં પણ લખી ચૂક્યા છે। અમને તો સ્વરૂપ સમજી ગયા છીએ, હવે તમને એ સ્વરૂપ સમજાવશું। તો સૌભાગભાઈ પણ અંશે તો સમજેલા છે, એટલા માટે પ્રતાપે શબ્દ છે કે હરિને પ્રતાપે એટલે અમે શુદ્ધાત્મ સ્વરૂપમાં પ્રતપન કરી રહ્યા છીએ, એટલે તપસ્વી છીએ। એ પ્રતપન કરવું તે જ પ્રવચન સારનો સારાંશ, સારનો અંશ, પ્રવચન સારનો અંશ। તો તે સ્વરૂપમાં પ્રતપન, તો પ્રતાપ એટલે પ્રભાવ એટલે સામર્થ્ય કોના ઉપર થાય? પહેલો પ્રતાપ જીવનો પોતાના પર છે। પોતાને પોતાનો પ્રભાવ હોય, પોતાની શક્તિ પોતા પર લાગવું પડે અથવા તો લાગે અને પોતાનો પ્રભાવ જે કહેવાય પર્સનાલિટી કહીએ છીએ તે પ્રભાવ, સામર્થ્ય કહીએ છીએ તે પ્રભાવ, અને પ્રતાપો લાગે છે સૂર્યપ્રકાશ સામે જોઈ શકાતું નથી તે જે પ્રતાપ છે એ પણ આવી ગયું કે શુદ્ધ સ્વરૂપ એટલું બધું તપી રહ્યું છે, અમારી આત્માની શુદ્ધિ એટલી થઈ ગઈ છે કે અમારી દશાથી જ અમે જીરવી શકતા નથી અથવા તો ઉન્મત્તતા આવી જાય એવું થઈ જાય છે, એ પણ હરિનો પ્રતાપ કહેવાય। એટલે શુદ્ધાત્માના પ્રતાપે જે કહેવું છે તે પરમાર્થ માર્ગ પ્રત્યે ગઈકાલના પત્રમાં હતું શાતા પૂછનાર જોઈએ, તો આ વેદનાના છે અને કોઈક શાતા પૂછનાર જોઈએ। એટલે તમે જ્યારે મળીશું, અમે મળીશું કે તમે મળશો ત્યારે હરિના પ્રતાપે એટલે શુદ્ધાત્માના પ્રતાપે, શુદ્ધાત્માના કહેતા પરમાત્માના પ્રતાપે, એના પ્રતાપે કહેતા એનો જે પ્રભાવ વધ્યો છે, એનો તાપ વધ્યો છે, આત્માની શક્તિ જે હતી અનંતી એ પ્રગટ થતી જાય છે, તે જે જીરવાય ન જીરવાય એવું થાય તે બધું તમને હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું। શુદ્ધાત્માનું સ્વરૂપ શું? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કોઈ પણ દ્રવ્યની પ્રજ્ઞાપનીયતા હોય તે ત્યારે સમજાવશું, અને જે કાંઈ સમજ્યા છો તે આત્માનું દ્રવ્યથી,
ગુણથી, પર્યાયથી, સ્વરૂપ બધી રીતે ત્યારે સમજાવશું. સાચી રીતે કહો તો સાચા દેવગુરુ ધર્મના પ્રતાપે, શુદ્ધાત્માના પ્રતાપે, પરમાત્માના પુણ્ય પ્રતાપે, આ પુણ્ય પણ જીરવાવું જોઈએ, તેમ દશા પણ જીરવાવી જોઈએ, જીરવી ગયા છે. અને એ ઉન્મત્તતા, નિરંકુશતા, જે શબ્દો આગળ આ પત્રમાં આવે છે તે ટાઇટલમાં મૂકી દીધા છે કે તે જ્યારે મળીશું ત્યારે તમને સમજાવશું. આગળ જઈએ કે ઉપાધિના જોગે અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. આ ચિત્તની દશા કેવી છે તો પછીના પેરેગ્રાફમાં લખે છે કે ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. ચિત્ત અને ચૈતન્યનો આટલો જ ફરક છે, મન અને આત્મા. તો જ્યાં સુધી એ મન છે, સંકલ્પ વિકલ્પ છે, બધું કામ કરે છે, બુદ્ધિનો, અહંકારનું, મનનું જે કાંઈ બધા કામ છે, મનના જે અંતઃકરણની વૃત્તિના 4 ભેદ પાડ્યા છે તે 4 રોલ તો બરાબર છે. ત્યાં સુધી ચિત્તડું છે, મનડું છે, મનજીભાઈ છે. પણ ચૈતન્ય ક્યારે છે તો કે શુદ્ધાત્માનો અનુભવ છે. અને જ્યારે મનનો પણ સંગ નથી, સંકલ્પ વિકલ્પ કરતું નથી, બુદ્ધિ ચાલતી નથી, એટલે કે શૂન્ય થઈ ગયું છે. અહંકાર એટલે અહમત્વ, મમત્વ, હું અને મારાપણું નથી, એ જે બધું છે આત્મા આત્મા થઈને બેઠો છે તેવી દશા છે. એટલે ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધા કાર્ય પણ ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. જે કંઈ વ્યવહારના કામમાં ચિત્ત પ્રવર્તન થવું જોઈએ તે પણ વ્યવસ્થિત થતું નથી, અવ્યવસ્થિત રીતે થાય છે. અવ્યવસ્થા, વ્યવસ્થા વ્યવસ્થિત રીતે આપણે બોલી જઈએ છીએ, પણ અવ્યવસ્થા સરખી રીતે થાય, સ્પષ્ટ રીતે થાય. જ્યારે કરવું છે કરીશું, થશે, જવું છે જઈશું, પછી કરીશું, એ તો આળસ છે. એ વસ્તુ જુદી છે, પ્રમાદ વસ્તુ જુદી છે, આળસ વસ્તુ જુદી છે. પરમ કૃપાદેવની પોતાની દશા છે, સહજ સ્વભાવે વર્તી રહ્યા છે, તો ત્યાં બીજા વ્યવહારના કાર્ય બધા જ સાઈડમાં પડ્યા રહે છે, કોરાણે કરી દીધા છે. જ્યાં ઉઠે છે, જ્યાં બેસે છે, ત્યાંથી ઊભા થવાની, ઉઠવાની, લખવાની, વાંચવાની પણ જ્યાં ફુરસદ નથી, અવકાશ નથી. રામચંદ્રજીને વર્તા વૈરાગ્યમાં અને રાજચંદ્ર ભગવાનના વૈરાગ્યમાં કોઈ ફરક નથી. એથી વિશેષ વર્ધમાન થતો જાય છે પણ ઓછો નથી. તો એવી દશામાં આ બધા કાર્ય આટોપવા, પતાવવા અઘરા પડી જાય છે. હરિ ઈચ્છા સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિ જોગ છે તેને પણ સમાધિ જોગ માનીએ છીએ. અમે તો હરિ ઈચ્છા જ સુખદાયક માની છે, કેમ કે જેવી ભગવાનની મરજી, જેવી દૈવની ઈચ્છા, જેવું નિર્માણ, જેવી ભવિતવ્યતા, જેવું પ્રારબ્ધ, પૂર્વે કરેલા કર્મનું ફળ છે. એટલે જે કંઈ છે તે ઉપાધિ યોગ છે એને પણ સુખદાયક માનીએ છીએ. ભગવાને મોકલેલી ભેટ છે માનીને સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિ જોગ છે તેમાં પણ સમાધિ જોગ માનીએ છીએ. ઉપાધિ કેવા પૂરતી છે? અમારી વૃત્તિ, વર્તના, પરિણતિ, આચરણ તો સમાધિમાં જ છે. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્ત માત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતા પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. જે વસ્તુ મુહૂર્ત માત્રમાં, મુહૂર્ત પૂછાવ્યું એમ કહીએ, 2 ઘડી એટલે એક મુહૂર્ત, એ 2 ઘડી એટલે 48 મિનિટ, બરાબર 48 મિનિટ હોય તો મુહૂર્ત કહેવાય, 2 ઘડી કહેવાય. અને મુહૂર્તની અંદરનો સમય 2 ઘડીમાં એક સમય પણ ઓછો હોય, 1 સેકન્ડ નહીં, સેકન્ડનો પણ ન માપી શકાય એવો ભાગ તે સમય. તો કે 2 ઘડીમાં એક સમય ઓછો હોય તો એને અંતર્મુહૂર્ત કહીએ છીએ. જીનાગમમાં અંતર્મુહૂર્ત શબ્દ બહુ આવે, જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અહીંયા તો અંતર્મુહૂર્તની બદલે મુહૂર્ત જ લખ્યું છે. મુહૂર્ત માત્રમાં એટલે ફક્ત 2 ઘડીમાં માત્ર 48 મિનિટમાં જેટલું કામ થઈ શકે તે પખવાડિયું 15 દિવસ વ્યતીત થઈ જાય છે તો પણ માંડ થઈ શકે છે. 2 મિનિટનું કામ આપણો પણ અનુભવ છે, ભલે બીજા કારણથી હોય તો એ જે 2 મિનિટનું કામ, અડધી મિનિટનું કામ, 10 મિનિટનું કામ પણ દિવસોના દિવસો ચાલ્યા જાય. એમાં તો આળસ, પ્રમાદ કારણભૂત છે, અહીંયા ચિત્તની અવ્યવસ્થા કારણભૂત છે. આત્માનો ઉપયોગ એ કામ કરવાનું છે, એના વિચારમાં, એના ધ્યાનમાં અથવા તો એના માટે પ્રવૃત્ત થવામાં જતો જ નથી. જ્યાં છે ત્યાંથી ઉઠવાનું, બેસવાનું, વિચારવાનું મન જો કામ ન કરી શકતું હોય તો પછી બીજું તો કયું કામ કરે? એવી કૃપાળદેવની નિર્વિકલ્પ દશા થઈ જાય છે. એવો આત્મામાં જ ઉપયોગ રહેશે. અને બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાનિવાની નથી. ભલે તેમ થતું હોય, એમાં કોઈ નુકસાન નથી. તથાપિ તો પણ આપને કંઈ જ્ઞાન વાર્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે. બીજા બધા કામ ન થાય તો કાંઈ નહીં, પણ આપને પત્ર લખવાની ઈચ્છા, દિલ કે ભાવ કરું છું તો એમાં મારે આ પ્રમાણે વ્યવસ્થિત
લાવવી પડે છે, વ્યવસ્થિત થવું પડે છે કે જેથી હું આપને પત્ર લખી શકું અને કંઈક જ્ઞાન વાર્તા જ્ઞાનની વાત લખી શકું. છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ નથી કરી શકાતો. આવું કરું છું, આવી ઈચ્છા છે, આવી સ્ફૂર્ણા દિલમાં થયા કરે છે, તો પણ જ્યારે થાય છે ત્યારે તે પ્રમાણે કરી શકતો નથી, એટલે એમાં પણ પ્રવેશ કરી શકતો નથી. અને એટલે આ પત્રમાં લખ્યું છે કે જેટલો વખત ગયો, મારાથી તો લંબાણથી લખાયું નથી, પણ આટલા સમયમાં તમે કેવી રીતે કાળ પસાર કર્યો, કેવી રીતે સમય ગયો અને તમારી શું ઈચ્છા રહે છે તે જણાવજો. વ્યવહારમાં પણ તમે શું પ્રવૃત્તિ કરો છો તે જણાવજો. એટલે કે બધા ખબર અંતર સામેથી પૂછવા પડ્યા કૃપાળુદેવને. સૌભાગભાઈને ઠપકો લખ્યો છે તો સૌભાગભાઈએ પછીના પત્રમાં કાંઈ પોતાના આવા વિચાર જણાવ્યા નથી. એટલે એવા 1-2 પત્ર ગયા, એક વખત ગયો, લાંબો વખત અત્યારે ગયો, એટલે આવું લખવું પડે છે કે તમારું શું થયું તે જણાવશો. અત્યારે તો ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. અમારા ચિત્તની દશા કેવી છે? નિરંકુશ થઈ ગઈ છે. અંકુશ વિનાની કે એટલે ઘોડા જેવો ઘોડો, મનરૂપી અશ્વ લગામ વિનાનો હોય તો એને પણ આપણે નિરંકુશ કહીએ. કોઈ આપખુદીથી વર્તતું હોય, કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં સત્તાનો સદુપયોગ દુરુપયોગ કરતો હોય, ગેરઉપયોગ કરતો હોય તો પણ એમ થાય કે હવે નિરંકુશ રીતે વર્તે છે, આપખુદ રાજા થઈ ગયા છે, આપખુદી વર્તે છે, હવેની ગવર્મેન્ટ શાસનને કોણ કહેવા જાય, એના ઉપર કોઈ રહ્યું નહીં. ઇંગ્લિશમાં કહીએ, પોલિટિકલ લેંગ્વેજમાં કહીએ તો પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. એવી જ રીતે સત્તાનો વાત જ જુદી છે. તો અહીંયા નિરંકુશ એટલે આપણને આ જ નિરંકુશતા યાદ આવે. તો જ્ઞાની સદાય નિરંકુશ, કૃપાળુદેવ જેવા પોતે પોતાના માટે લખે છે કે અમે તો નિરંકુશ દશા થઈ ગઈ છે. એટલે એમનેમ જ અમારા ઉપર કોઈ લગામ નથી, કાબુ નથી. બે કાબુ બે લગામ રહીએ છીએ, ફરીએ છીએ. તો વિચારવા જેવું છે કે અંકુશ નથી, કાબુ નથી, એટલે શું કહેવું છે? અમે સ્વતંત્ર છીએ. અમારા પર કોઈ અંકુશ નથી, અમે સ્વતંત્ર સુખના સ્વામી છીએ, સ્વતંત્ર કરવા નીકળ્યા છીએ, આત્માને આઝાદ કરવા નીકળ્યા છીએ. એટલે સ્વાધીન સુખ છે, આત્માનું આત્માને જ સુખ છે, આત્મામાં સુખ છે, આત્મા વડે લેવાનું છે. તે સુખના ધણી થઈને બેઠા છીએ, તે સુખના ધનિક થઈને બેઠા છીએ. એટલા માટે હવે અમે નિરંકુશ છીએ. અહીંયા નિરંકુશતાનો અર્થ આ પ્રમાણે સમજાય છે. અને આ નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. આ નિરંકુશતા કેવી રીતે થઈ? તો મેં મારી મેળે કર્યું, મને આત્માનું સુખ પ્રાપ્ત થઈ ગયું એમ ગર્વ કરવાના બદલે, અહંકાર કરવાના બદલે, કરતાપણાનું ભાન રાખવાના બદલે કેટલો સરસ પરમ વિનય છે કે આમ થવામાં પણ હરિનો પરમ અનુગ્રહ છે. એટલે પરમાત્માનો છે અથવા તો પોતાના શુદ્ધાત્માનો છે, એનો અનુગ્રહ છે, એનો ઉપકાર છે, એની મહેરબાની છે, એની કરુણા છે, એની દયા છે. એટલે કે સ્વએ સ્વની દયા ખાધી, પોતે પોતામાં રહી ગયો, પોતે પોતામાં સમાયો, પોતે પોતામાં વસી ગયો. એ સુખ તો બધાને જ હોય છે. સઘળું પરવશતે દુઃખ લક્ષણ, નિજ વશતે સુખ લઈએ રે ભવિકા વીરવચન ચિત્ત ધરીએ. એ જ વસ્તુ અહીંયા કહી દીધી છે. એટલે સ્વાધીનતામાં સુખ છે. આપણે પણ જેટલા ફેક્ટર્સ, જેટલા સાધનનું અવલંબન લેવું પડે છે એમાં સુખ નથી. જેટલી સગવડ એટલી અગવડ. હમણાં ઇલેક્ટ્રિસિટી જાય, પાવર ઓફ, તો તરત જ એમ થાય કે કેટલા પરાવલંબી છીએ, પરાધીન છીએ. એવી નાની મોટી કઈ બાબતમાં પરાધીન નથી. એક આત્માનું સુખ, એ જ સ્વાધીન છે, સ્વતંત્ર છે. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે. આ નિરંકુશતા તો છે, થોડી ઘણી તો છે, ઘણી બધી છે. હજી એ પૂર્ણપણે નિરંકુશ થાય. મદમાતા છીએ, મત્ત છીએ, સ્વરૂપમાં ગાંડા છીએ, ભક્તિમાં મગ્ન છીએ, ડૂબેલા છીએ, ઘેલા છીએ, પણ સંપૂર્ણ ઘેલા થઈશું. સંપૂર્ણ મગ્નતા આવશે, સંપૂર્ણપણે નિરંકુશતા થઈ જશે. મદમાં તો હાથી કહીએ, મદોન્મત્ત કહીએ તો કે કર્મરસથી કરીને મલિન છું ને મદોન્મત્ત છું એમ નહીં. અહીંયા તો સ્વરૂપ સુખની મને મદોન્મત્તતા આવશે. નિરંકુશતા પૂર્ણપણે ફૂલ ફોર્મમાં, એટલે કે સદા બહાર, પૂર્ણ બહારમાં, એની 16 કળાએ વિશે આનીએ જ્યારે થશે ત્યારે કંઈક સમાધિ થશે. ત્યાં સુધી અમને અમારા ચિત્તને યથોચિત સમાધિ નથી. એટલે પૂર્ણ જ્ઞાન થશે, પૂર્ણ સમાધિ થશે. કોના કારણે? તો કે જ્યારે પૂર્ણ નિરંકુશતા થશે ત્યારે. પૂર્ણ નિરંકુશતા એટલે પૂર્ણ સ્વાધીનતા, પૂર્ણ સ્વતંત્રતા. અને નિરંકુશતા એટલે પૂર્ણ કામતા થશે. પૂર્ણ કામતા એટલે 360 ડિગ્રીનું વર્તુળ કહીએ તે, કે જ્યાં પૂર્ણ કામતા છે ત્યાં સર્વજ્ઞતા છે. 360માં પત્રનું ટાઇટલ મૂક્યું છે, હવે આવશે. તો જે નિરંકુશતા કહી છે તે જ પૂર્ણ કામ થશે, તે જ પૂર્ણ કામ સર્વજ્ઞતા, સર્વદર્શિતા, અને તે જ પૂર્ણ સ્વતંત્રતા.
અને તે જ પૂર્ણ સમાધિ. એટલે ત્યાં સુધી અમને આવું રહ્યા કરે છે. અત્યારે તો બધુંય ગમે છે અને બધુંય ગમતું નથી. જવું છે અને નથી જવું, ખાવું છે ખાવું નથી, આવું છે આવું નથી, જમવું છે જમવું નથી. એ જે દ્વિધા આપણે અંશે કોઈ વાર અનુભવીએ છીએ, આ તો જ્ઞાનસભર જ્ઞાની મહાત્માની છે, કૃપાળુદેવની છે. તો કે નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય યથોચિત સમાધિ નહીં થાય. અત્યારે આમ જુઓ તો બધુંય ગમે છે, આમ જુઓ તો આપણી ભાષામાં કહીએ છીએ, અને આમ જુઓ તો બધુંય ગમતું નથી, એટલે કંઈ ગમતું નથી, એવી સ્થિતિ છે. એમ તો એવી સ્થિતિ લગભગ દરેક જીવની હોય છે. ઘણીવાર કહે કે આમ જુઓ તો સુખી છું ને આમ જુઓ તો દુઃખી છું. તો એ તો અપેક્ષા એ બધા કહે, પણ અહીંયા કૃપાળુદેવ તો તેમાં આવીને કરે છે, લખે છે, ચરિતાર્થ કરીને મૂકે છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. બધું ગમશે, ગમ એટલે આપણને ખાલી એમ જ થાય કે ગમવું, પસંદ પડવું, જાણવું, ગમ કહીએ છીએ તે. તો અહીંયા ગમે છે, ગમાણ ગમાની રીતે ગમ ટુ ગો, અને ટુ ગો આવે, જવું આવે, ત્યાં જાણવું આવે, આવે ને આવે છે. એટલે કે બધુંય ગમશે એટલે કે બધુંય જણાશે, બધું જ્ઞાનમાં જણાશે, એટલે કે સર્વજ્ઞતા થશે. ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ગમ પડતી નથી, ગમ વિનાના છે, બેગમ કહીએ છીએ. તો કે સૂઝબૂઝ નથી, કાંઈ શુદ્ધ બુદ્ધ નથી, કાંઈ સમજી શકે તેવું નથી, એનામાં ગમ જ નથી, ગમ પડે એવું જ નથી. જ્ઞાનીના ગમમાં નાખો તેમના સમમાં, પણ આપણને આમાં સમજાતું નથી. અગમ નિગમના જ્ઞાન ઓછા જ પડે, થોડા જ છે. તો જ્યારે થાય ત્યારે એમ ગમ કહેતા શુદ્ધ સમજ બોધ તો કહીએ જ છીએ. તે જ ગમ, જવું, જાણવું, અને તે જ ગમશે એટલે કે બધું ગમશે, એટલે બધુંય જણાશે. ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એટલે ત્યારે અમારી ઉન્મત્તતાની દશા પણ વ્યતીત થઈ જશે, અને નથિંગ બટ નોલેજ, નથિંગ બટ પ્યોર નોલેજ, એકમાત્ર જાત રહી જશે, આત્મા રહી જશે. શુદ્ધ, સાફ સૂત્રો, પૂર્ણ, નિર્દોષ, શુદ્ધ એક જ તત્વ જગતમાં હોય તો શુદ્ધ જ હોય, ચોખ્ખું જ હોય. બે થતાં જ એ બગડે છે. એટલા જ માટે ગણિતની પરિભાષામાં પણ આવ્યું કે બગડે બે, બગડે બે અને બગડે બે, એટલે એમ જ છે. એક આત્મામાં સુખ છે, તે બીજે નથી. ટૂંકમાં નિરંકુશતાની પૂર્ણતા થશે. પોતે જ લખ્યું છે, એ પૂર્ણકામતા પણ કહેવાય છે. એટલે જ સર્વજ્ઞતા કહેવાય છે કે પૂર્ણકામતા એટલે પૂરેપૂરું ઈચ્છા પૂરી થઈ જવી, કામ પૂરા થઈ જવા. અહીંયા ઈચ્છા કરતાં કામ એટલે કાર્ય. જે આ ભવે કરવાનું કાર્ય હતું, આત્મકલ્યાણનું, મોક્ષનું, એ તો થઈ ગયું, ધન્ય થઈ ગયા, કૃતકૃત્ય થઈ ગયા છે પ્રભુ. એટલે કૃપાદેવ લખે છે કે અમારે તો બધું કરવાનું કરી લીધું છે, અને પૂર્ણ કામતા એટલે પૂર્ણ કામ થઈ ગયું, પૂર્ણ ઈચ્છા થઈ ગઈ. ક્યારે? તો કે કંઈ પણ ઈચ્છા ન થવી એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, એવી સર્વજ્ઞતા પ્રગટે છે. જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. હવે જાણી લીધું, ગમી ગયું, એટલે હવે શું થયું? જ્ઞાન થઈ ગયું, કેવલ જ્ઞાન થયું, અનંત જ્ઞાન થયું. તરત જ શું થઈ જાય છે? કેવલ દર્શન. આજ સુધી જે દેખાતું હતું, દેખાઈ રહ્યું છે અત્યારે, એ બધું જ કેવલ દર્શનમાં પરિણમી જાય છે. એટલે કેવલ જ્ઞાની, આપ તો અનંત જ્ઞાની, અનંત દર્શી છો. જે ક્ષમાપના પાઠમાં બોલીએ છીએ તે જ કેવલ જ્ઞાન થતાં તરત જ કેવલ દર્શન. એટલે હવે કેવલ દર્શનની વાત આવી કે જે કેવલ દર્શન થતાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. બધે જ પરમાત્મા, પરમાત્મા, શુદ્ધાત્મા, શુદ્ધાત્મા દેખાય છે. સર્વત્ર કહેતા સર્વ સ્થળે, સર્વ સમયે, 14 રાજલોકમાં એક એક સમયની પરિણતિ દેખાય છે. જળ દ્રવ્યની પણ ઝળકે છે, દેખાય છે. તો ચેતનની દેખાય, એમાં નવાય નહીં. તો આખી દુનિયાના આત્માનું બધું દેખાય, સમય સમયનું દેખાય, તો પોતાના આત્માનું તો દેખાય, એમાં નવાય નથી. પણ જોવાપણું રહેતું નથી, સેજે અરીસા સુધી જવું પડતું નથી. આત્મ સ્વરૂપમાં આ બધું જ પ્રતિબિંબિત થાય છે અને ઝળકી ઉઠે છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, ભયભંજન ભગવાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. કૃપાદેવે આપણા માટે પ્રાર્થના લખી, એ આત્માનું જળહળ જ્યોતિ સ્વરૂપ સાબિત થઈ જાય છે. એટલે હરિ સર્વત્ર દેખાવા માંડે છે, ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે. તરત જ આપણને વિકલ્પ થાય કે અત્યારે આ પત્ર લખાય છે ત્યાં સુધી નથી દેખાતું, નથી ભાસતું. તો લખે છે, સ્પષ્ટતા કરીને લખે છે કે અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે. સેજ આછું પાતળું કે સેજ ઝાંખું દેખાય છે, સેજ આછું દેખાય છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. કે જે દેખાય છે તે ચોખ્ખી વાત ખબર છે કે અમને કાંઈક દેખાય છે એ ચોક્કસ, આ ભાસે છે તે ચોક્કસ, આત્માને અનુભવ થઈ ગયો છે એ ચોક્કસ. પણ જે સર્વાંગ સંપૂર્ણ રીતે દેખાવું જોઈએ કે બધા અંશથી આખું વર્તુળ, સૂર્યનો ગોળો કે ચંદ્ર, તો કે ફૂલ મૂન કે ફૂલ સન જે કહીએ તે, પણ એમાં ક્યાંક પણ જે દેખાય નહીં. ફૂટપટ્ટીથી આંકતા હોઈએ તો એક નહીં જેવું
ખબર પણ ન પડે, કેવલ જ્ઞાની ભગવાનને જ ખબર પડે, એટલો જ અંશનો અંશ જ છે જ વંકાશ હોય કે ત્રાસ હોય તો એમને ખબર પડે, બીજાને નહીં. એવી રીતે ઘણું બધું થઈ ગયું છે. એક પ્રદેશ અનુભવવાનો બાકી છે, એક દેશ અનુભવવાનો બાકી છે, બાકી છે એ સ્પષ્ટ અનુભવ છે. એટલે દેખાવામાં આટલો ફેર. આગલા પત્રનું અનુસંધાન કે હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઈચ્છા થતી નથી અને થવાની નથી. બધાને ઉપદેશ આપવાની ઈચ્છા જ્યાં સુધી સાક્ષાત દર્શન નથી. આત્માનો સાક્ષાત્કાર તો થઈ ગયો છે, પણ જે કેવલ જ્ઞાન થવું જોઈએ અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન થવું જોઈએ તે નથી. એમાં પત્ર અને એમના જ શ્રી કલમે લખાયેલા જે શબ્દો વચન છે તેના પરથી આપણે અર્થ કરવાની, વિચારવાની, સમજવા માટે વિચારણા કરવાની રજા લઈએ છીએ. બાકી જ્ઞાની પુરુષની દશા ક્યારે શું કેમ હતી એ આપણે શું કહી શકીએ. એમણે એ પણ લખી દીધું કે ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નીચે મતી મપાઈ મેં માની છે. આપણે જ મપા જઈએ. આપણી ફૂટપટ્ટી કેવડી ને કેવી, એનાથી ભગવાનનું સ્વરૂપ કેવી રીતે માપી શકીએ. છતાં પણ એમ સમજાય છે કે જે કંઈ ભાષ્યું છે તે અસ્પષ્ટ, કંઈક સેજ અસ્પષ્ટ છે અને સ્પષ્ટ થશે એટલે કે ચોખ્ખું કેવલ જ્ઞાન અને કેવલ દર્શન થશે ત્યારે કહીશું, ત્યારે પૂર્ણકામતા થઈ કહેવાશે. જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઈચ્છીએ તેવે રૂપે હરિ, બે ચાર ડોટ્સ મૂક્યા છે, ટપકા મૂક્યા છે, આવશે. આપણી ભાષામાં હરિ રમતા હસતા રમતા દોડતા આવશે એવો ભવિષ્યકાળ ઈશ્વર ઈચ્છાને લીધે લખ્યો છે. ફરીથી જે રસ જગતનું જીવન છે, જગત શેનાથી જીવી રહ્યું છે તો કે અહીંયા જગત કહેતા દુનિયા કહીએ છીએ. જે વેદાંત અથવા તો જે ષટ દર્શન છે તેમાં જીવ, ઈશ્વર અને જગત અને બહુ તો મોક્ષ, તેની જ વ્યાખ્યા, તેનું જ વિવરણ, તેની જ સમજૂતી છે. આ છયે દર્શનને તે જ કેવું છે. એમાં મુખ્ય જગત, કે જગત શું છે, સૃષ્ટિ શું છે, દુનિયા શું છે. દુનિયા તો આપણો શબ્દ છે. તો જે રસ જગતનું જીવન છે એ જગત કેવી રીતે જીવી રહ્યું છે, જગત કોના આધારે જીવી રહ્યું છે, અથવા જગતમાં એવું શું છે તો કે અહીંયા જે રસ કહેતા બીજું કાંઈ નથી, શાંત રસ, સુધારસ, આત્મરસ. એને પછી એક જ રસ કીધો છે. બીજા બધાને તો સાહિત્યના શૃંગારના એવા રસ કહેવા પડે છે. અહીંયા કોઈ સ્પષ્ટતા નથી, કેમ કે જે તત્વ પદાર્થની વાત છે તે આત્મા, જીવ, અને તેના રસની વાત છે. એટલે રસો વય સહ ઉપનિષદકાર કહે છે તે બધી ઉપનિષદ, બધા ઉપનિષદનો સાર શું તો કે એક જ વાક્યમાં રસો વય સહ. રસ તો તે જ સાચો છે. તે પરમાત્માનો રસ, તે શાંત રસ, તે સુધારસ, તે આત્માનો રસ, એ જ રસ છે. બીજા બધા રસ તો નિરસ છે, કેવા પૂરતા છે. પછી એમાં સાહિત્યના નવરસ લ્યો, એ પણ આવી ગયા. એ નવરસમાં સૌથી છેલ્લો મુખ્ય શાંત રસ. જે કહ્યું છે સાહિત્ય રચાયું છે સહિત, હિત માટે રચાયું છે અને તે હિત માટે જનસમૂહના હિત માટે રચાયું. તેમાં સૌથી છેલ્લો છતાં પહેલો મુખ્ય તે શાંત રસ છે. તે શાંત રસ પામવા માટે તો બધું લખાયું છે. આત્મા પણ મૂળથી શાંત છે, સ્વભાવે શાંત છે, પણ બીજું બધું થયા કરે છે, કર્યા કરીએ છીએ, ઉપયોગ ભમાવ્યા કરીએ છીએ એટલે અશુદ્ધ થાય છે. બાકી આત્મા તો સારો જ છે, સંગ રહિત, અસંગ છે અને સરસ છે. એટલે જે સરસ કહીએ છીએ તે આ રસ. એ સરસ શું છે, રસવંતો, રસ સહિત તો કે આત્મા. તો જગતનું જીવન ખરેખર તો આત્મા છે તો આ ધમાલ છે. નહીંતર એકલું જળ જગત હો તેની વાત પણ કોણ કરત, એના સામૂહિક કોણ જોડત. એની વાત કરનારો, વિચારનારો જીવ છે. જળમાં જળનાર નથી, તે ચેતન નામનું દ્રવ્ય છે, જીવ નામનું દ્રવ્ય છે અને તેનો જ રસ છે. એટલે આત્માનો રસ મુખ્ય છે. જે રસ, આત્મરસ, જગતનું જીવન છે તે છે તો બધું છે. એ જગત આખાને જીવાડે છે માટે જીવન છે. તે રસનો અનુભવ થયા પછી, આત્માના રસનો એટલે આનંદનો અનુભવ થયા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ ગઈ છે. પ્રભુ પ્રભુ કહેતા પ્રભુ પામી ગયા તો પ્રભુ પ્રભુ લય લાગી ગઈ કે હવે બ્રહ્મ પરબ્રહ્મ રહી જાય. બ્રહ્મ પરબ્રહ્મ પાસે લટકા કરે એની સાથે જ થઈ જાય, બંને એકમેક થઈ જાય. અને તેનું પરિણામ શું આવશે તો કે જેવે રૂપે, જે રીતે જ્યાં અમે હરિને ઈચ્છશું તે રીતે હરિ જાણે હસતા રમતા દોડતા આવશે. એટલે કે પોતાનો આત્મા શાશ્વત સનાતન કાળ માટે સિદ્ધાલયમાં બેસશે. એની પાસે જગત આવી જશે. જગત પાસે એમને જવાનું નહીં રહે. જગતની પરિણતિ એક એક દ્રવ્યની એમાં ઝળકતી હશે, એમાં ચળકતી હશે. એટલે હરિ આવશે એમ કહેવું એટલે પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ જ દોડ્યું આવશે. આપણી ભાષામાં સામેથી આવશે, આપમેળે આવશે, સહજ સ્વભાવે આવશે, દોડતું આવશે. એવો ભવિષ્યકાળ
ઈશ્વર ઈચ્છાને લીધે રાખ્યો છે. એવો કાળ આવવાનો છે, એટલે કે ભવિષ્યકાળ થઈ ગયો, અને ઈશ્વર ઈચ્છાને લીધે રાખ્યો છે કે તે અત્યારે બને તેમ નથી, પણ એ સમય આવવાનો છે. આપણે કહીએ કે અત્યારે મારી પાસે હાથમાં પૈસા નથી, પર્સમાં પૈસા નથી, સામે પૈસા નથી, પણ ઘરે પડ્યા છે, અથવા તો બીજે પડ્યા છે, અથવા તો ઊભા થઈને આપીએ ત્યાં પડ્યા છે. એવી રીતે કહે છે કે બધું જ ધન પડ્યું છે, પણ આટલું ઊભા થવાની, આપવાની, કાઢવાની, એને વાપરવાની વાર છે. તેમ ભવિષ્યકાળ ઈશ્વર ઈચ્છાને લીધે રાખ્યો છે. કયા જ્ઞાનની વાત છે, કયા અનુભવની વાત છે? તો કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે જ્ઞાન એમને જોઈએ છે. અહીંયા નિરંકુશતાની વાત કરતા હતા, એટલે આપણા જેવા કેટલાકે પ્રશ્ન પૂછેલો છે. અહીંયા નથી એ પ્રશ્ન કે જ્ઞાની જો નિરંકુશ છે તો એને પ્રવૃત્તિ નિવૃત્તિ હોય કે નહીં? પ્રવૃત્તિમાં હોય એટલે કે માયામાં હોય, કંઈ ને કંઈ વ્યવસાય પરિવારમાં હોય, તો એને કંઈ ને કંઈ શુભાશુભ ભાવ કર્મ થયા કરે છે. તો જ્ઞાની તો નિવૃત્ત હોવા જોઈએ, નિવૃત્તિ લેવી જોઈએ, બધેથી નિવૃત્ત થઈ જવા જોઈએ. તો જ્ઞાની પ્રવૃત્તિમાં કેવી રીતે પોતાનું ચૈતન્ય રાખે છે? એ જનકજીની વાતમાં પણ આપણે વિચાર્યું હતું, આજે ફરીથી વાત આવી કે જ્ઞાની નિરંકુશ છે તો એને પ્રવૃત્તિ નિવૃત્તિ હોય. નિરંકુશ કયા છે? તો એને જ્ઞાની પુરુષો સામે પ્રશ્ન પૂછેલા છે. યોગ વાસિષ્ઠમાં એના જવાબ પણ મૂકેલા છે, બીજા જીનાગમમાં પણ મૂકેલા જ છે કે જ્ઞાની નિરંકુશ છે, પણ તેનું જે કંઈ વ્યવહાર છે તે પ્રારબ્ધથી થતો વ્યવહાર સિદ્ધ થાય છે. કેવી રીતે પ્રારબ્ધ છે? તો કે પૂર્વે કરીને આવ્યા છે ને એનું ફળ ભોગવવાનું છે. એટલે જ્ઞાની નિવૃત્ત જ હોય એવો નિયમ નથી. કૃપાળદેવ નિવૃત્તિ ઈચ્છે છે, ઝંખે છે, એટલે સૌભાગભાઈ જેવા તો કે પણ બીજા પણ કેટલાક કહે છે કે જે યોગ વાસિષ્ઠ આપે અમને વાંચવા આપ્યું છે, વાંચવાની ભલામણ કરી છે, તે જ યોગ વાસિષ્ઠમાં આવું પણ છે કે જ્ઞાનીના વ્યવહાર તો વિલક્ષણ હોઈ શકે છે. તો પ્રવૃત્તિમાં જ હોય કે નિવૃત્તિમાં જ હોય એવો કંઈ નિયમ નથી. જ્ઞાનીને નિવૃત્તિ ન હોય છતાં જ્ઞાની હોઈ શકે એ નિયમ નથી, એવો અંકુશ નથી, એમ સાબિત કરે છે. પછી યોગ વાસિષ્ઠમાં જનક વિદેહીનું દૃષ્ટાંત મૂકે છે કે પ્રારબ્ધ એવું છે એટલે રાજા છે, રાજ કરે છે, રાજ્ય પાલન કરે છે, વળી ભોગ ભોગવે છે, વળી એનો ખેદ નથી, અજંપો નથી કે હું આ બધો ક્યારે ત્યાગ કરું, ક્યારે છોડી દઉં. એવી જ રીતે જનકજીના સમયમાં થઈ ગયેલા યાજ્ઞવલ્ક્યજી, તો યાજ્ઞવલ્ક્યજી પણ જ્ઞાની છે અને બીજાના ગુરુ થાય છે, તો પણ સભામાં શાસ્ત્રાર્થ કરવાનો અને બધાને સવાલ જવાબ આપીને સમાધાન કરવાનું, અને સમોકક્ષ કોઈ નીકળે અથવા તો કોઈ પ્રતિસ્પર્ધી થવા જાય તો શાસ્ત્રાર્થ શાસ્ત્રવાદ કરે, એમાં વિજય મેળવે, એના બદલામાં ઇનામ મેળવે, દાન મળે અને એનાથી એની આજીવિકા ગુજારે છે. તો એ યાજ્ઞવલ્ક્યને પ્રવૃત્તિ તો છે, જ્ઞાની હોવા છતાં પ્રવૃત્તિ છે, વ્યવહાર છે, અને બધું જ અનાસક્ત ભાવે કરી શકે છે. પછી છેક છેલ્લે નિવૃત્તિ લીધી છે, તો એ પણ શક્ય છે. પછી જનક વિધેયની વાત આવી, પછી બીજાની વાત મૂકી છે તે વામદેવ કરીને જ્ઞાની થઈ ગયા. તો કે એનું પ્રારબ્ધ કેવું હતું? તો કે એને પ્રારબ્ધ તો જોરદાર જ હતું, એ જ્ઞાની પણ થયા, અને છતાં ન્યૂન ભોગનો હેતુ એવું પ્રારબ્ધ હતું. ઓછા ભોગ, ઓછા કર્મ, ઓછી બધી સમૃદ્ધિ વગેરે હતું, અને તેમ હોવા છતાં એમને હંમેશા ગ્લાનિ રહી છે, અજંપો રહ્યો છે કે આ મને શોભતું નથી, અને તેથી ધીમે ધીમે પ્રવૃત્તિનો અભાવ કરતા ગયા છે. એટલે જનકજીની સામે એક્સ્ટ્રીમ વામદેવ મુકાય છે, યાજ્ઞવલ્ક્યની સામે વામદેવ મુકાય છે. ત્યાર પછી એક શિખર ધ્વજ નામના જ્ઞાની થયા. તો કે નિરંકુશતાની વાત કરતા હતા, એટલે કે એની પ્રવૃત્તિ કેવી હતી? તો કે એમની પ્રવૃત્તિ તો જે કંઈ હતી તે જ્ઞાન પ્રાપ્તિ પછી અધિક થઈ છે, એમણે વર્ધમાન કરી છે, તો પણ જ્ઞાનીનું જ્ઞાન જતું રહ્યું નથી, જ્ઞાન તો રહ્યું જ છે. એટલે યોગ વાસિષ્ઠ તો 100% સાબિત કરે છે કે જ્ઞાની પુરુષોનો વ્યવહાર વિલક્ષણ છે. તેમને પ્રવૃત્તિ હોય, નિવૃત્તિ હોય, પ્રવૃત્તિ ન હોય, નિવૃત્તિ ન હોય, એવો એકેય નિયમ નથી, એવો એકેય અંકુશ નથી, એકેય બાધ નથી. કેમ કે તેવા જ્ઞાનીને સ્વર્ગની, વૈકુંઠની એ પડી નથી, પરલોકની કોઈ ઈચ્છા નથી, આલોકની ઈચ્છા નથી, અને મોક્ષરૂપ થવાની પણ કૃપાળદેવ જેવા તો કહે છે કે એવી ઈચ્છા નથી. એ એની મેળે જ આવવાનો છે એવી દશા થતાં, એટલે મોક્ષની ઈચ્છા કે મોક્ષની સ્પૃહા કે મોક્ષ માટેની પણ કોઈ ભોગ લાલસા નથી. જે કાંઈ છે, ધારો કે પ્રારબ્ધ ભોગવવું પડે છે, તો એના મૂળમાં શું છે? તો કે પ્રારબ્ધ એટલે બીજું કાંઈ નથી, એના મૂળમાં ઈચ્છા છે. એ ઈચ્છા હતી તો એ પ્રારબ્ધ છે. એટલે જ્ઞાનીની ઈચ્છા એ જ પ્રારબ્ધનું ફળ છે, બાકી નથી. પ્રારબ્ધ વશાત જ્ઞાનીનું એવી રીતે પ્રારબ્ધ હોવાથી કરવું પડે છે જે ભોગવવું પડે છે. એટલે ફરીથી કે પ્રારબ્ધ આવ્યું ક્યાંથી? તો કે પૂર્વ ભવોમાં પણ જ્ઞાનીએ જે ઈચ્છા કરી છે તે જ છે, અને એને કારણે પ્રારબ્ધનો ઉદય છે, અને જ્ઞાનીની ઈચ્છાએ પણ
પ્રારબ્ધનો ફળ છે એમ સાબિત કરે છે. હવે પ્રારબ્ધ વશાત કદાચ જ્ઞાનીનું સમાધિમાંથી ઉત્થાન થાય તો શું થાય છે? તો કે સમાધિમાંથી જ્યારે ઉત્થાન થાય છે ત્યારે તો વ્યુત્થાન કે ઉત્થાન શબ્દ સમજવાનો છે કે એ શું છે. જ્ઞાની પુરુષને સમાધિમાંથી ઉત્થાન થવું, વ્યુત્થાન થવું એટલે શું? અહીંયા સમાધિ કહેતા આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મ અનુભવ થાય છે. અનુભવની દશા જ્યારે પૂરી થાય છે ત્યારે જ્ઞાનીનું જ્ઞાન જતું રહે છે. આપણી ભાષામાં આ પ્રશ્ન છે તો કે ઉત્થાન છે સમાધિમાંથી, આત્માના અનુભવમાંથી, આત્મ ઉપયોગમાંથી ઉપયોગ ક્યાં જાય છે? એ જે થાય છે તે વૃત્તિનું નામ ઉત્થાન વૃત્તિ કે વ્યુત્થાન વૃત્તિ છે. અને એ ઉત્થાન કે વ્યુત્થાન ત્યારે સમાધિમાં જે પરમાનંદનો અનુભવ કર્યો છે તેની સ્મૃતિ રહ્યા કરે છે. તેથી ઉત્થાન કાળમાં પણ જ્ઞાનીનું ચિત્ત નિરાવલંબન હોતું નથી. જ્ઞાનીનું ચિત્ત છે તે અવલંબન સહિત છે કે અવલંબન રહિત છે? તો કે આત્માને કોનું અવલંબન છે? શુદ્ધાત્માને, સહજાત્માને, જ્ઞાનીના આત્માને કોનું અવલંબન છે? તો કે જ્ઞાનીને અવલંબન છે તે નિરાવલંબન છે. તેને પોતાના શુદ્ધ સ્વભાવનું જ આલંબન છે, બીજા કોઈનું આલંબન હોતું નથી. એટલે સ્વભાવને કોઈનું આલંબન હોતું નથી, પણ સ્વભાવનું આલંબન બધાને હોય છે. એટલે જ્ઞાની પુરુષને પણ સ્વસ્વભાવનું જ આલંબન છે, અર્થાત ચિત્તનું આલંબન હોતું નથી. એને મનડું નથી, એનો ઉપયોગ આત્મામાં જ છે. ઉપયોગ જ્યારે સંકલ્પ વિકલ્પનું કામ કરે છે ત્યારે જ મન કહેવાય છે. એટલે આ ઉત્થાન વૃત્તિ કે વ્યુત્થાન વૃત્તિ બહુ સમજવા જેવી છે કે આત્મા જે રીતે બેઠો હોય છે, સમાધિમાં ઊભો હોય છે, બેઠો હોય છે, એના પરિણામમાં સ્વસ્થ છે તે વખતે શું થાય છે? તો કે સ્વસ્થ પરિણામમાં એને અનુભૂતિ ચાલે છે, ધારા ચાલે છે. એ ઉપયોગ, એ અનુભવની કાળ મર્યાદા પૂરી થાય છે. કેવલ જ્ઞાન નથી તે પહેલાંની વાત છે. તો કે તે અનુભૂતિ પૂરી થતાં પહેલાં, એટલે કે આત્મ ઉપયોગ આત્મામાંથી બહાર નીકળે છે તો ક્યાં જાય છે? એ જે નીકળે છે તે વૃત્તિ છે તેનું નામ ઉત્થાન કે વ્યુત્થાન વૃત્તિ. રસાસ્વાદની જે અખંડિત ધારા છે એમાં પણ વિક્ષેપ છે, વિઘ્ન છે, અને તેથી આ થઈ શકતું નથી. તે વૃત્તિને આપણે વ્યુત્થાન અથવા ઉત્થાન કહીએ છીએ. આ યોગ દર્શનનો શબ્દ છે, અહીંયા કૃપાદેવે મૂક્યું છે તે છે. તો તેની સ્મૃતિ રહે છે. અને તેમાં એ ઉત્થાન વૃત્તિ થઈ ગઈ તો કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. અનુભવથી ભલે ચ્યુત થયા કે બહાર નીકળ્યા, ફરી અનુભવ થવાનો છે, પણ ત્યાં સુધી જ્ઞાનીને આત્માની, શુદ્ધાત્માની પ્રતીતિ છે, સહજાત્મ સ્વરૂપની પ્રતીતિ છે, એમાં કોઈ ભેદ નથી. પ્રતીતિ અને લક્ષ્યમાં કોઈ કમી નથી, કચાશ નથી. તે તો ત્યાં છે અને છે જ. એટલે કે તેમના આત્માને તે આલંબન તો છે જ. એટલે જ્ઞાનીનું ચિત્ત નિરાવલંબન હોતું નથી. એને અવલંબન છે, આલંબન છે તો પોતાને સ્વસ્વભાવનું જ આલંબન છે, બીજું કોઈ આલંબન નથી. એટલે શુદ્ધાત્માની વાત છે. અહીંયા શુદ્ધાત્મા સહજાત્મા લખવાના બદલે હરિ લખ્યું છે, પણ વાત તો એ જ છે, મુદ્દો એ જ છે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છીએ, જેથી સમાગમને ઈચ્છીએ છીએ, પણ ઈશ્વર ઈચ્છા હજુ તેમ કરવામાં અસંમત લાગે છે, જેથી વિયોગે જ વર્તીએ છીએ. કૃપાળુદેવની દશાની વાત ચાલે છે કે નિરંકુશતાની પૂર્ણતા થશે ત્યારે જ અમને પૂર્ણકામતા પ્રાપ્ત થશે, સર્વજ્ઞતા પ્રાપ્ત થશે અને સર્વદર્શીપણું પ્રાપ્ત થશે. પણ અત્યારે સૌભાગભાઈને લખી રહેલા 247મા પત્રમાં જણાવી દીધું કે અમારી અંતરંગ પરિણતિ એવી છીએ કે અમે અંતરંગ વિચાર લખી શકવાને સમર્થ નથી. જે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. તીર્થંકર જેવા તીર્થંકર સર્વજ્ઞ દેવ પણ અનુભવ ગોચર જ્ઞાનને કિંચિત માત્ર જ વક્તવ્ય ધર્મે આપી શકે છે, સંપૂર્ણપણે સર્વથા સાદ્યંત આપી શકતા નથી. તો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહીએ? કૃપાળુદેવ પણ કહે છે કે અમે કેટલુંક લખીએ, શું કહીએ, અશક્ત થઈ ગયા છીએ. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો. જેથી સમાગમને ઈચ્છીએ છીએ, પણ ઈશ્વર ઈચ્છા હજુ તેમ કરવામાં અસંમત લાગે છે, જેથી વિયોગે જ વર્તીએ છીએ. ભગવાનની ઈચ્છા, પ્રારબ્ધ, દૈવ એવું જ કંઈક છે કે સૌભાગભાઈ આપ ત્યાં અને અમે અહીંયા, અમે મુંબઈમાં અને આપ સાયલામાં. એટલે હજુ કંઈક ભાગ્ય, વિધિ, નિર્માણ, ભવિતવ્યતા જુદું છે. ઈશ્વરની ઈચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધથી જીવી રહેલા, માત્ર ઉદયાધીન જીવી રહેલા કૃપાળુદેવ કહે છે કે હજુ કંઈ ભગવાનની સંમતિ લાગતી નથી, જેથી આપણે આ વિયોગ છે અને વિયોગે વર્તી રહ્યા છીએ. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો. તેનું શું કારણ છે?
આવો પ્રગટ પુરુષોત્તમ પોતે વિદ્યમાન છે અને એવા પુરુષમાં એટલે કે અનંતકાળના અનંત કેવલ જ્ઞાની થઈ ગયા, ભગવાન થઈ ગયા, તીર્થંકર દેવ થઈ ગયા, તે બધામાં પરમ જેની ભક્તિ છે એટલે પોતે પોતાની દશા સ્ફુટ કરે છે કે એવી ભક્તિ અમને પણ છે, પરમ ભક્તિ છે, પરાભક્તિ છે. હવે બ્રહ્મ પરબ્રહ્મ લટકા કરે એવી હાલત છે, તો પણ એવો કોઈ પુરુષ હાલ નથી દેખાતો. તમને તેનું શું કારણ છે? અહીંયા તમને નથી લખ્યું, આપણને સંબોધન છે કે અહીંયા કેમ દેખાતો નથી. એટલે કૃપાળુદેવ સૌભાગભાઈને પૂછે છે, પાકું કરાવે છે કે તમને એવો કોઈ પુરુષ દેખાય છે જે અગાઉના પત્રમાં આવી એમ વાત આવી તે, કે એવો કોઈ કાવ્ય પુરુષ છે, એવો કોઈ શબ્દ પુરુષ છે. કબીર સાહેબને યાદ કરો તો શબ્દ પુરુષ છે, સાહિત્યકારોને યાદ કરો તો કાવ્ય પુરુષ છે, વેદાંત ઉપનિષદકારને યાદ કરો તો અંગુષ્ઠ પુરુષ છે. એવો કોઈ પુરુષ, એવો કોઈ પરમ પુરુષ દેખાતો નથી જે પરમાત્મા હોય, પરમાત્મા કોટીનો હોય. એનું શું કારણ છે? પોતે તો છે, સૌભાગભાઈને પ્રતીતિ છે, પૂરી પ્રતીતિ પાકે પાયે કરવા લખે છે. તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવતી નથી. તેનું શું કારણ હશે? કોઈ મુમુક્ષુ નથી, અગર તો તીવ્ર મુમુક્ષુ પણ દેખાતો નથી. કૃપાળુદેવની મુમુક્ષુની વ્યાખ્યા તો આપ જાણ્યો છો કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરે તે મુમુક્ષુ, અને પછી તીવ્ર મુમુક્ષુ ક્ષણે ક્ષણે પ્રવર્તન કરે. તો સૌભાગભાઈને મુમુક્ષુ ગણ્યા, પણ તીવ્ર મુમુક્ષુ કેમ દેખાતા નથી? કવચિત તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? આ પુરુષનું એક લક્ષણ બાકી હતું. વિરાટ પુરુષ કહીએ તેમ અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષ પરમ કૃપાળુદેવ પોતે પોતાના માટે પ્રયોજીને પરમ કૃપા કરી છે. કે માનો કે તમે કે કોઈ તીવ્ર મુમુક્ષુ થયા, તો એને આવા પરમાત્માનો પોતાનો લક્ષ કેમ થતો નથી? એના પ્રત્યે કેમ લક્ષ જતો નથી? કોઈનું ધ્યાન કેમ જતું નથી? કોઈનો ઉપયોગ અમારા ઉપયોગ સામે કેમ આવતો નથી? એ માટે આપ જે લાગે તે લખશો. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી થતો? હવે સૌભાગભાઈને કહે છે, જનરલ વાત કીધા પછી ખાસ કે તમારા જેવા સૌભાગભાઈ જેવા 44 વર્ષ મોટા મુરબ્બી, જેને બોધબીજ સંપન્નનું વિશેષણ કૃપાળુદેવ તરફથી મળી ચૂક્યું છે, એટલે કહે છે કે તમારા જેવાને, આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની, એટલે કે સમ્યક જ્ઞાનનું બી એટલે સાદી ભાષામાં સમ્યક દર્શન, બોધ બીજ, એની પ્રાપ્તિ છે. પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છે. પરાભક્તિનું મૂળ પોતે પરમ કૃપાળુ દેવ પોતે. કે તમને પરાભક્તિ ઉગી છે, ઊગું થાય છે, એનું મૂળ શું? તો કે એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ, તેનું મૂળ કારણ સત્પુરુષ છે. તેનું મૂળ સત્પુરુષ જ છે. સત્પુરુષ ન હોય તો કોઈનું જીવનું કલ્યાણ થાય જ નહીં. એટલે કે સત્પુરુષને આરાધ્યા હોય, ભલે પૂર્વભવમાં આરાધ્યા હોય, તો પણ કાંઈક પુણ્ય, પાપ, સત્પુરુષ, ધર્મ, મોક્ષ એવા શબ્દો વાંચવા સાંભળવા પણ નહીં તો મળતા નથી. જો આરાધ્યા હોય તો જ મળે છે. એટલે આપણા બધાની જે કોઈ દશા હોય, કોઈ પણ જીવની કોઈ પણ હાલત, દશા, અવદશા હોય, તો એના મૂળમાં તો સત્પુરુષ જ છે. આ ભવમાં ન હોય તો કાંઈ નહીં, આ ભવમાં સદગુરુ ન કર્યા હોય તો પૂર્વે કર્યા હોય તો પણ તે સદગુરુ કે સત્પુરુષની કૃપા જ છે. તો તમને સૌભાગભાઈને સમ્યક જ્ઞાનના બીજની, સમ્યક દર્શનની પ્રાપ્તિ, બોધ બીજની પ્રાપ્તિ, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ, એટલે કે પ્રત્યક્ષ ઉત્કૃષ્ટ નિમિત્ત તમે પોતે પ્રગટ પુરુષોત્તમ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાન હાજર છે એમ સૌભાગભાઈને લખે છે. અને તે છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત થતો નથી? ત્યાર પછી આગળ કેમ વધતા નથી? ત્યાર પછી જે ભેદ પડી જવો જોઈએ દેહ અને આત્માનો, જે પડ્યો છે, દનાટ થયા દેહ અને આત્મા જુદા ભાસે છે, પણ પ્રભુ આપ કયો તો માનું, એ સૌભાગભાઈનો પણ વિનય છે. અને તે થયું છે, પણ તે પહેલાં એમ કહે છે કે તે પછીનો ભેદ કહેતા, મંત્ર કહેતા, રહસ્ય, તે પછીનો તફાવત, જીવ અને અજીવ સ્પષ્ટ જુદા છે, પણ દેહ અને આત્મા પણ જુદા છે, પણ એમ કેમ ચોખ્ખા ચણક જુદા લાગતા નથી? એ પ્રાપ્ત કેમ થતું નથી? એટલે પૂછે છે, બહુ જોરદાર રીતે પૂછે છે. આમ જુઓ તો ખીજાય છે, ઠપકો છે કે પછી કેમ આગળ વધતા નથી? હર હંમેશ બે ચોપડી, બે ધોરણ એક સાથે ભણવાના બદલે સંતાન, બાળક, કોઈ પણ વ્યક્તિ પોતે એક ધોરણ, એક વર્ષમાં 2-3 કરે તો સારી વાત છે, શોભે છે, પણ 2 વર્ષે 3 વર્ષે એક કરે તો ગમતું નથી. તો અનંતકાળ કાઢી નાખ્યો છે. તો કૃપાળુદેવ કહે છે, આ ભાવમાં હવે આગળ કેમ જતા નથી? હવે પ્રગતિ કેમ નથી? હવે અભ્યાસ કેમ નથી? હવે આપણું શું? હવે આપણી આત્માની દશા શું? આપના આત્માની દશા શું? થોડા દિવસ પહેલાંના પત્રમાં લખે છે કે કેવળ જ્ઞાન સુધીની કરેલી મહેનત તો અલેખે નહીં જાય,
આપણને જે નિષ્પ્રપણાની, નિર્મોહીપણાની, નિર્મુંજનપણાની જરૂર હતી એ તો પૂરી થઈ ગઈ છે. અને હવે લખે છે કેમ આમ થયું. શરૂઆત તો બહુ સુરાતનવાળી થઈ, અનંતકાળથી નથી કર્યું તે આ ભવે કર્યું, અને હવે કેમ આગળનો ભેદ પ્રાપ્ત નથી. સૌભાગભાઈને ઘણું કહી દીધું છે. હવે આ ભક્તિ કેમ પ્રાપ્ત નથી, પરાભક્તિ કેમ પ્રાપ્ત નથી. હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો. હરિ પ્રત્યે વૈરાગ્ય છે ત્યારે તો આટલું થયું છે, તેમ છતાં સૌભાગભાઈને પૂછે છે કે અખંડ લયરૂપ વૈરાગ્ય કેમ થતો નથી, કેમ વધતો નથી. અખંડ લય શું? તો કે અખંડ દ્રવ્ય છે આત્મા, અને એના પ્રત્યે અવિરતપણે જે વૈરાગ્ય હોવો જોઈએ તે કેમ નથી. અહીંયા ચોખ્ખું ચણક કહું તો શ્રીમદ ભાગવતમાં કીધેલી નવધા ભક્તિની વાત આવી કે શ્રદ્ધા તો છે પણ વૈરાગ્ય પણ સાથે જોઈએ, વધુ વૈરાગ્ય જોઈએ. એટલે સૌભાગભાઈને કૃપાળદેવમાં શ્રદ્ધા છે, શુદ્ધાત્માની પ્રતીતિ કે શ્રદ્ધા છે, પણ જે વૈરાગ્ય હજુ વધુ જોઈએ તે આ પત્ર લખાય છે ત્યાં નથી, એમ કૃપાળદેવને લાગ્યું છે. તે સૌભાગભાઈ પાસેથી પણ આપણે મુમુક્ષુએ તો ઘણું જ લેવાનું છે, પણ કૃપાળુદેવે તે વખતે લખ્યું છે કે જે વૈરાગ્ય જોઈએ તે નથી, અથવા તો વૈરાગ્ય વર્ધમાન કરો. એટલે શ્રદ્ધા વિશ્વાસ છે તો સાથે વૈરાગ્ય હોવો જોઈએ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કહી દીધું કે વૈરાગ્યાદિ સફળ જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. એકલો ત્યાગ વૈરાગ્ય કામ આવતો નથી, તેમ એકલો વૈરાગ્ય કામ આવતો નથી. એની સાથે આત્મજ્ઞાન જોઈએ છે, અને આત્મજ્ઞાન લેવા માટે કે આત્મસિદ્ધિ થવા માટે ભક્તિ અને વૈરાગ્ય જોઈએ છે. વૈરાગ્ય અને ઉપશમ જોઈએ છે. અહીંયા ભક્તિની પણ એટલી જ બોલબાલા કીધી છે. શું કામ? તો કે તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ થઈ છે, અમારી ભક્તિ જો એવી પરમ થઈ છે તો તમારી કેમ નથી. અહીંયા નવધા ભક્તિની વાત કઈ રીતે લીધી? બનારસી દાસજીએ પણ લીધી છે, જીના ગમે પણ નોંધ લીધી છે, ને શ્રીમદ ભાગવત એટલે તો બીજું કાંઈ નથી, પણ ભક્તિનો સાગર જ છે, બીજું કાંઈ નથી. ભક્તિ જ શીખવાડી છે કે હરિના નામ સાથે સંબંધિત સાધન છે, તો એના માટે શ્રવણ, કીર્તન, સ્મરણ અને શ્રદ્ધા એ બધી ભક્તિ છે. એટલે કે શ્રવણ, કીર્તન અને સ્મરણ કે જેનાથી શ્રદ્ધાની બુદ્ધિમાં વધારો થાય છે, એટલે કે શ્રદ્ધા પ્રગટે છે. હરિના રૂપ સાથે સંબંધિત સાધન છે, તેમાં પાદ સેવન, અર્ચન, વંદન વગેરે મૂક્યું છે. અને ભક્તના મનોગત ભાવ સાથે સંબંધિત કોઈ હોય તો એ ભક્તિ દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ, આત્મનિવેદન ભક્તિ, જેમાં પ્રભુ પ્રત્યે એટલે કે શુદ્ધાત્મ તત્વ પ્રત્યેનો અનુરાગ છે. એ તત્વ પ્રત્યેની રુચિ, પ્રીતિ, આસક્તિ, અનુરાગ જ એને અનાસક્ત કરશે, એને અસંગ કરશે. આમ તો કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, પણ જ્યાં સુધી તેવી દશા ન થાય, અસંગ દશા ન થાય, ત્યાં સુધી સત્પુરુષનો સંગ કીધો, સદગુરુનો સંગ કીધો. એટલે અહીંયા નવધા ભક્તિમાં મનથી, વચનથી અને કાયાથી ભક્તિ કહી દીધી. કઈ રીતે? તો કે માનસિક ભક્તિમાં એમણે સ્મરણ મૂક્યું, સખ્ય મૂક્યું, દાસ્ય મૂક્યું અને આત્મનિવેદન મૂક્યું. વાચિક ભક્તિમાં કીર્તન મૂક્યું, જે ગાવું કહીએ છીએ તે. અને કાયિક ભક્તિમાં તો કે શ્રવણ, કાનથી શ્રવણ થાય છે, ઇન્દ્રિયથી શ્રવણ થાય છે, માટે પાદ સેવન એટલે કે જે કંઈ સેવા વગેરે થાય છે તે, અર્ચન, પૂજન, વંદન જે કહીએ છીએ, નમસ્કાર કરીએ છીએ તે કાયિક ભક્તિ છે. એટલે મન, વચન, કાયાથી આવી ગઈ, આત્માથી આવી ગઈ, બધી જ રીતે નવધા ભક્તિ આવી ગઈ. એ જ શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજી અને 7મા સ્કંદમાં નવધા ભક્તિ બતાવે છે. સાથે સાથે તામસી, રાજસી, સાત્વિક, નિર્ગુણ અને નિષ્કામ ભક્તિ પણ બતાવે છે. આ બધી વાત એટલે લેવી પડે છે, લેવાનું મન થાય છે કે કૃપાળુદેવે મૂક્યું કે તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે. એકલું આત્માના પ્રત્યેની રુચિ, પ્રીતિ એમ કયા કરીએ તો મેળ નથી બેસતો, સમજાતું નથી. તો એ અમૂર્ત સ્વરૂપ છે, એબ્સ્ટ્રેક્ટ ફોર્મ છે. એને સમજવા માટે અહીંયા એમ કહ્યું કે જેનામાં એવા ગુણ પ્રગટ્યા છે, ભગવાનમાં એવા ગુણ પ્રગટ્યા છે, કૃપાળુદેવમાં એવા ગુણ પ્રગટ્યા છે, તો તે ગુણો જ એવા છે કે ભલભલા મહાત્મા પુરુષો તેની ભક્તિ કરે છે, ભલભલા જ્ઞાની પુરુષો તેની ભક્તિ કરે છે. તો અહીંયા સમજવાનું છે કે તામસી ભક્તિ કોને કીધી. ભક્તિમાં તામસી પણ હોય છે, તો કે હિંસા, દંભ, માત્સર્યના ભાવ સાથે જો પ્રભુ પ્રત્યે પ્રેમ કરે છે તો તામસી ભક્તિ છે. આત્માની ભક્તિ કરે પણ એમાં હિંસા છે, દંભ છે, માત્સર્ય, ઈર્ષ્યાથી કરે છે, બીજા કરતાં હું આગળ જવું કે જ્ઞાની થવું, તો તે પણ માત્સર્યનો ભાવ હોવાથી તામસી ભક્તિ છે. ઈચ્છા આવી અને એમાં પણ આવી અશુભ ઈચ્છા આવી. તેવી જ રીતે વિષય, યશ, ઐશ્વર્યની કામનાથી ભક્તિ કરે, કીર્તિની વાંછાથી ભક્તિ કરે તો તે રાજસી ભક્તિ છે. અને ત્રીજું, પાપનો ક્ષય કરવા,
પરમાત્માને અર્પણ કરવા અને કર્તવ્ય બુદ્ધિથી ભક્તિ કરે તો એ સાત્વિક ભક્તિ છે. કે મારે કંઈક કરવું છે, કલ્યાણ કરવું છે, કેવી રીતે થાય તો પાપનો ક્ષય કરું, પરમાત્મા પ્રત્યેની અર્પણ બુદ્ધિ, સમર્પણ ભાવ અને હું કંઈક એ રીતે કરું તો એ સાત્વિક ભક્તિ છે. સતને પ્રાપ્ત કરવા માટેની ભક્તિ છે તે સાત્વિક ભક્તિ છે. અને છેલ્લું સૌથી અગત્યનું કે જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપથી એની ગતિથી સમુદ્ર તરફ ઢળે જ છે, વહે જ છે, તેમજ પરમાત્માના ગુણના શ્રવણ માત્રથી આપણા મનની ગતિનો પ્રવાહ પણ પ્રભુ પ્રત્યે વહે, તેલની ધારા જેવો અવિચ્છિન્ન રીતે વહે. બીજી કોઈ ધારા સાથે સરખાવાતો નથી, પણ તેલની ધાર તે તેલની ધાર, એટલે તેલની ધારાની જેમ અવિચ્છિન્નપણે, અભેદપણે, અખંડપણે, ત્રુટક છૂટક નહીં એવો કોઈક પ્રવાહ, અને એ પણ કોઈ પણ કામના વિના અનન્ય પ્રેમ રાખનારો, એ શુદ્ધાત્મા પ્રત્યેનો પ્રેમ, ભગવાન સ્વરૂપ થયા હોય એના પ્રત્યેનો પ્રેમ, અને તેનું નામ નિષ્કામ ભક્તિ. એટલે આજે સાત્વિક, રાજસી ને તામસી ભક્તિ તો હોય, સાત્વિક ભક્તિ સુધી કોઈ આવે પણ અહીંયા નિષ્કામ ભક્તિ કહી દીધી, અને એ જ પછી છેલ્લે પરાભક્તિ થઈ જાય છે. બ્રહ્મ અને પરબ્રહ્મ એકતા સાધે છે, જે ગઈકાલે આપણે વાત કરી તે. અને ત્યારે કૃપાળુદેવ લખે કે અમે જ્ઞાની નિરંકુશ છીએ, બે રોકટોક બેકાબુ છીએ. અમારા પર કોઈનો અંકુશ નથી, લગામ નથી. પોતાના આત્માના જ્ઞાનની લગામ પોતાનામાં જ છે, પોતાના હાથમાં જ છે. એટલે કે અમે સ્વાધીન છીએ, સ્વતંત્ર સુખના ભોગતા છીએ. એટલે નિરંકુશ કયા છે તેમ આ અપેક્ષા એ સમજાય છે. અને તે જ નિરંકુશતા, તે જ ઉન્મત્તતા જે કહેવાય છે તે સર્વજ્ઞતા પ્રત્યે, પૂર્ણકામતા પ્રત્યે દોરી જાય છે. એટલે અહીંયા ભાગવતથી અને જીનાગમથી બંને રીતે સમજાય છે કે શુદ્ધાત્મ સ્વરૂપ શું કહેવાય, સહજાત્મ સ્વરૂપ શું કહેવાય, હરિનું સ્વરૂપ શું કહેવાય. તો કે હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું. એ આ પત્રનું ટાઇટલ છે, એ શીર્ષક છે, મૂર્ધન્ય સ્થાને મુકાયું છે. કૃપાળુદેવે સૌભાગભાઈ જેવાને લખ્યું છે, એટલે આપણે પણ વિચારણા કરવાની તક લઈએ છીએ. હવે જ્ઞાનીનું ચિત્ત નિરાવલંબ હોતું નથી. નિરંકુશ કયા, પણ પોતાને પોતાનું જ અવલંબન છે, આત્માને આત્માનું જ અવલંબન છે, આત્માને પોતાના સ્વભાવનો જ આધાર છે, બીજા કોઈનો નથી. એટલે નિરપેક્ષ સુખ છે અને નિરપેક્ષ ઉપયોગ છે, નિરપેક્ષ અવિષમ ઉપયોગના નમસ્કાર કર્યા છે, તે દશાની વાત ચાલી રહી છે. અમારા ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ રાખી શકતા નથી. સ્મૃતિ રહેતી નથી અથવા ખબર પણ રહેતી નથી. માટે શું કરવું? બધું જ પ્રવર્તન અવ્યવસ્થિત થઈ ગયું છે. કેમ કે આત્માનો ઉપયોગ એકમાત્ર આત્મામાં છે. શુદ્ધ ઉપયોગમાં રહેલો આત્મા શું કરે? કાંઈ ન કરે. આત્મા અનુભવી રહ્યો હોય, એમાંથી બહાર નીકળી જાય, વ્યુત્થાન વૃત્તિ આવી ગઈ તો પણ પ્રતીતિ તો છે જ. ક્ષાયિક સમ્યક દર્શન હોવાથી, અખંડ સમ્યક દર્શન હોવાથી આત્માની પ્રતીતિ ક્ષણવાર માટે પણ જતી નથી. સ્વપ્નમાં હોય, નિદ્રામાં હોય. જ્ઞાની પુરુષને સ્વપ્નય નથી ને નિદ્રાય નથી. અને કેવું હોય તો જગત, આખો સંસાર છે એ સ્વપ્ન સમાન છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. એટલે તેવી દશા આવી ગઈ છે. કોઈ ખબર નથી, કોઈ સ્મૃતિ નથી. તો હવે શું કરવું? સૌભાગભાઈ મુરબ્બી છે એટલે વિનયથી પૂછે છે કે હવે અમારે શું કરવું? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠા છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ. દશા અમારી થઈ પણ વાંક પોતાનો જ કાઢે છે કે સારી દશા કે ઉત્તમ દશા કરી તો પોતાનો જ દોષ, કે કેવી રીતે તો કે બીજાને દુઃખરૂપ ન થવું જોઈએ. ભલે અમે વ્યવહારમાં છીએ તો અમારું કોઈક વર્તન જ્ઞાની માટે, બીજા માટે દુઃખરૂપ થઈ જાય તો એવું કરવું નથી. અમારી દશાને કારણે પણ કોઈ દુઃખી થતો હોય, અમારી સર્વોત્કૃષ્ટ દશા, પોતે જ લખ્યું છે સર્વોત્તમ દશા છે, બીજાના અંધારા ઉલેચી નાખે, બીજાના અજ્ઞાનરૂપી અંધકારને હણી નાખે, તેનું નામ ઉત્તમ કયું છે. બીજો કંઈ જવાબ નથી. ઉત્તમનો અર્થ શું થાય છે? તો કે ઉન્મૂલન કરી નાખે છે. કોનું? તો કે તમસનું, અંધકારનું. એનું નામ ઉત્તમ છે. કે તમ અંધકાર, તમસ અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર છે, જીવોને અવિદ્યારૂપી અંધકાર છે, અસ્મિતારૂપી અંધકાર છે, જે કોઈ ક્લેશરૂપી અંધકાર છે એનું અમે જળમૂળથી ઉન્મૂલન કરી નાખીએ, તેનું નામ ઉત્તમ. તો અમારી એવી દશા થઈ ગઈ છે, પણ વ્યવહારમાં બેઠા છીએ તો દશાને કારણે કોઈને દુઃખ લાગી જાય એવું પણ ન થવું જોઈએ. અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. માનો કે ધ્યાનસ્થ થઈ જાય, કાવતસરમાં રહી જાય, અને કોઈ વ્યવસાયમાં પેઢી પર આવે, પાર્ટનર્સ આવીને પૂછે શું થયું, કેમ થયું, કસ્ટમર્સ આવે તો કેવું લાગે? એ પોતે સાચવે છે વ્યવહાર, છતાં એમ થાય છે કે વખતે પેઢી પર કે પેઢી બહાર કે પેઢી સિવાય અમારાથી કંઈ કેવું થઈ જાય તો બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિશે હરીને ચિંતા રહે છે, માટે તે રાખશે.
પોતેને પોતે જવાબ આપ્યો, સમાધાન આપ્યું કે ચિંતા નથી. જેમ દુઃખ ન થાય એવો વિચાર છે તેવી રીતે બીજાને માટે પણ આત્માનો આનંદ જ રહે એવી રીતે અમે ચિંતા રાખીએ છીએ, તો એ રાખશે. એટલે કે રાખવાવાળો રાખશે, એટલે આત્મરામ રાખશે. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે. મારે તો મતલબથી કામ, હું તો સ્વાર્થી, એટલે હું તો સ્વનોટ સાધી લઉં, મારો આત્મા સાધી લઉં, મારી સાધના પૂરી કરું, આત્મસિદ્ધિ કરી લઉં અને સિદ્ધ દશામાં પહોંચી જાઉં. અમારે બીજું કંઈ લેવા દેવા નથી. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે, યાને કે પૂર્ણકામતા સર્વજ્ઞતા પ્રગટાવવાનું છે, એમ માનીએ છીએ. તેમ બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સપને પણ વિચાર નથી. અમારું દુઃખ લાગે એવું વર્તન હશે જ નહીં, આચરણ હશે જ નહીં. કોઈને સંતાપરૂપ થઈએ એવો તો અમને વિચાર પણ નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે? અમે તો ભગવાન જેટલા થઈ ગયા છે તે બધાના દાસ છીએ. અનંતકાળના અનંત જ્ઞાની પુરુષો, માત્ર તીર્થંકર દેવની, માત્ર કેવલી પ્રભુની સમસ્ત સૃષ્ટિ, એટલે કે સતદેવ, સદગુરુ, સદ્ધર્મ તત્વ છે તે. અનંતકાળના બધા જ દેવ, બધા જ ગુરુ અને એનામાં રહેલું જે કંઈ છે તે પ્રરૂપિત ધર્મ, એટલે કે સતદેવ, સદગુરુ, સદ્ધર્મ તત્વ, એ ત્રણેય આવી ગયું. તે બધાને અહીંયા સાક્ષીમાં લઈ લેતા હોય તેવું છે કે અમારો વિચાર બીજો તો કંઈ હોય જ નહીં. બધાના દાસ છીએ, એટલે જેટલા થઈ ગયા છે દેવગુરુ ધર્મ પ્રરૂપનારા તે બધાના દાસ છીએ. કેમ કે અમે એ દશાને હજુ પામ્યા નથી, એટલે કે સિદ્ધ ગતિમાંથી વાત કરી રહ્યા નથી. અમારું ગોલ, અમારું લક્ષ્ય, ધ્યેય તો સિદ્ધ થવાનું છે, આત્મા સાબિત કરીને આત્મા રૂપે રહી જવાનું છે. તથાપિ વ્યવહાર પ્રસંગમાં હરિની માયા અમને નહીં તો સામાન્ય પણ એકને બદલે બીજું આરોપાવી દે તો નિરૂપાયતા છે. છતાં વ્યવહાર જ એવો છે, ગમે તેટલું ધ્યાન રાખીએ, ઉપયોગ રાખીએ, તો પણ સામાન્ય કંઈક બીજું આરોપાઈ જાય, બીજો એમ માની લઈએ, માયાને કારણે એમ પણ કહી દીધું, તો એમાં કંઈ અમે કરી શકીએ નહીં, નિરૂપાયતા છે. એટલા માટે એટલો પણ શોક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? આ સત્તા શું? સત અસ્તિત્વ, અસ ધાતુ છે સંસ્કૃતમાં, એના પરથી સત અસ્તિત્વ, હોવું, થવું, ટુ બી. એ અસ સત્તા એટલે અધિકાર, માલિકી, શાસન કોનું? આત્મા થઈને રહે છે, હોયા કરે છે, થયા કરે છે, આત્મભાવે જ આત્મપરિણતિમાં જ પરિણત છે, તો પછી તેની સત્તા તેના પર જ છે. એટલે અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ. વેદાંતની દૃષ્ટિથી શું? તો કે ત્રણ સત્તા કઈ છે: વ્યાવહારિક સત્તા, પારમાર્થિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા. તો પારમાર્થિક સત્તા શું? તો કે આપણે જે કહ્યું તે કે અસ્તિત્વ હોવું, તે આત્મા છે અને આત્મામાં, ચેતનમાં બધી સત્તા છે, એનું અસ્તિત્વ છે તે પારમાર્થિક સત્તા. કે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે રહી જવું. પોતે આત્મા છે, આત્મભાવે રહેવું જોઈએ, આત્મ સ્વભાવ એ પ્રમાણે રહી જાય, પારમાર્થિક સત્તા. એટલે કે ચેતનમાં સત્તા છે, હોવાપણું છે, તે પણ પારમાર્થિક સત્તા. હવે બીજી સત્તા કઈ? તો કે ચેતન સિવાયના મિથ્યા પદાર્થોમાં, જડ પદાર્થોમાં બે પ્રકારે સત્તા રહી છે: વ્યાવહારિક અને પ્રાતિભાષિક. તો વ્યાવહારિક સત્તા કોને કહેવાય? તો કે મેં આ કર્યું, અમે આવ્યા, અમે ગયા, તમે બનાવ્યું, તમે લઈ ગયા, તમે સોંપો, તમે મૂકો, એ બધું કહીએ છીએ. એટલે કે જન્મ, મરણ અને બંધ મોક્ષનો જે વ્યવહાર કે વ્યવસ્થા છે તે બધી સત્તાને વ્યાવહારિક સત્તા કહેવાય છે. આમ થયું, આમ કર્યું, આમ ગયા, આમ ન ગયા, આ જે કંઈ છે તે વ્યવહારથી જે ત્રીજું પદ કૃપાળુદેવે સમજાવ્યું છે તે આત્મા કરતા છે. એમાં જે ત્રણ રીતે મૂક્યું છે કે સ્વભાવ પરિણતિ અને જ સ્વરૂપનો કરતા છે, એ પ્રાતિભાષિક સત્તા, એ પારમાર્થિક સત્તા થઈ ગઈ. પણ જે વ્યાવહારિક અને પ્રાતિભાષિક સત્તામાં પછી બીજું મૂક્યું તે કર્તા પદ મૂક્યું. પછી પ્રાતિભાષિક સત્તા શું? તો કે વસ્તુ માત્ર દેખાય છે, એની પ્રતીતિ થાય છે, પણ હોતી નથી, એનું અસ્તિત્વ હોતું નથી. તેનું નામ પ્રાતિભાષિક સત્તા. આપણી ભાષામાં એવું લાગતું હતું, એવો ભાસ થયો, પણ એવા એ હતા નહીં, અથવા એ બેન નહોતા, એ ભાઈ નહોતા, અથવા આ વસ્તુ આવી લાગી પણ એવી છે નહીં, તો તે માત્ર ભાસ કહીએ છીએ. એ ભાસ કે આભાસ છે તે પ્રાતિભાષિક સત્તા થઈ. એટલે તે શું? તો કે છીપમાં રૂપું. શાસ્ત્રોમાં જ દૃષ્ટાંત આવે તો કે છીપ જેણે જોઈ છે નજીકથી, કે હાથમાં લઈને જોઈ છે, કે છીપની ઘણી વસ્તુ ઘરમાં રાખી હોય તો એમાં ચાંદી જ નખાવી છે, ચાંદી જ મૂકી છે, સિલ્વર ઇનલેડ હોય એવું જ લાગે છે, તો કે એ ચાંદી હોય જ, હોવી જ જોઈએ, આપણે ભલે એને તોડફોડ ન કરીએ, એવો આપણને ભાસ થાય છે. હકીકતે ચાંદી જેવું દેખાય છે, ભાસ થાય છે. ચાંદી નામની અંશે હોતી નથી.
એ માત્ર છીપમાં રૂપાનો ભાસ છે. એ જે માત્ર દેખાવ છે, માત્ર દર્શન દે છે, માત્ર પ્રતીતિ છે, એટલે ત્યાં પ્રતીતિ શબ્દ મૂક્યો છે, તો તે પ્રાતિભાષિક સત્તા છે. એટલે આપણે ભાસ, આભાસ, પ્રતિભાસ કહીએ તે પેલું જે બધું કર્યું મૂક્યું કહીએ તે વ્યવહારથી. હકીકતમાં પારમાર્થિક સત્તા છે કે હું છું, બસ અસ્તિત્વ માત્ર હોવું, બેર અવેરનેસ, તે પારમાર્થિક સત્તા છે. તો અહીંયા કૃપાળદેવ લખે છે, અમે તો સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. તો હરિ શું? શુદ્ધાત્મા છે. જે કંઈ કરીએ તે શ્રીમદ ભાગવતની વાત આવે ત્યારે શ્રી કૃષ્ણને જ હરિ ગણ્યા છે, ભગવાન ગણ્યા છે, પરબ્રહ્મ ગણ્યા છે. એટલે ત્યારે તો ચોખ્ખું કહી દે છે કે શ્રી કૃષ્ણ અર્પણ, કૃષ્ણ અર્પણ, કૃષ્ણ અર્પણ. રાધે કૃષ્ણ અને કૃષ્ણ અર્પણ એ સિવાય વાત નથી. તે શ્રીમદ ભાગવતની વાત માત્ર ભક્તિનો મહિમા સમજાવતી હોય તેમ આપણને જણાય છે. હકીકતમાં ભક્તિ અને જ્ઞાન બંને રહેલા છે. ભક્તિથી જ્ઞાન થાય છે, ભક્તિ જ્ઞાનની જનની છે, માતા છે, તેમ સાબિત કર્યું છે. આ કાળમાં, આ કળીકાળમાં ભક્તિ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. એટલા માટે ત્યાં પણ એ મહિમા બતાવ્યો છે. અહીંયા સર્વસત્તા હરિને અર્પણ કરીએ છીએ એટલે જીનાગમથી જે કંઈ છે તે બધું જ આત્મામાં થાય છે. અને આમ જુઓ તો કાંઈ જ આત્મામાં થતું નથી. આત્મા તો જેમ છે તેમ છે. જે થાય છે તે પર્યાય છે, પર્યાય દૃષ્ટિ, પર્યાયમાં છે, પણ દૃષ્ટિ દ્રવ્ય દૃષ્ટિ છે. એટલે એ જે વાત છે તે જ ભાગવતે સુંદર રીતે સમજાવી દીધું છે કે હરિનું સ્વરૂપ હરિને અર્પણ. જીનાગમ ષટકારકની વાત મૂકે છે કે આત્માએ આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. એ ષટકારક તે જ પરમ સત્ય છે. અને તે જ પરમ સત ભાગવતમાં મૂકે છે. કઈ રીતે મૂકે છે? એના 10મા સ્કંદમાં એક શ્લોક મજાનો છે કે જ્યારે જેના દ્વારા, જે કારણથી, જેને માટે, જે સમયે જે ઉત્પન્ન થાય છે તે સૌ અને પ્રકૃતિ તથા પુરુષનો સ્વામી, આશ્રય તે જ પરમાત્મા છે. તાત્વિક દૃષ્ટિએ સમસ્ત તત્વોનો આશ્રય કે આધાર પરમાત્મા છે, પરબ્રહ્મ છે. મહાપુરાણની વ્યાખ્યા કે લક્ષણ કહે એમાં 10 લક્ષણ, એમાં 10મું લક્ષણ તે આશ્રય નામનું તત્વ. અને એ આશ્રય એટલે બીજું કાંઈ નથી. ભાગવતકારે, શ્રીમદ ભાગવતકારે હંમેશા શ્રી કૃષ્ણને લખ્યું છે. આપણી ભાષામાં એ બ્રહ્મ અને પરબ્રહ્મ, એ શુદ્ધાત્મા, એ સહજાત્મા. જે કંઈ છે તે આશ્રય, અધિષ્ઠાન શું છે? એ આશ્રય, આધાર, અધિષ્ઠાન એટલે નથિંગ બટ પરમાત્મા, નથિંગ બટ પરબ્રહ્મ. એટલે કે શુદ્ધાત્મા છે. આત્મા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. અધિષ્ઠાન શું? આધાર શું? તો કે આત્માને આત્માનો આધાર છે, બીજો કોઈ ભેદ નથી. એટલે એ જ ભાગવતમાં આગળ મૂકે છે. શરૂઆતના સ્કંદમાં મૂકેલું છે કે સૃષ્ટિ અને પ્રલય અથવા વિષય પ્રતીતિ અને તેનો અભાવ એ બંને જેના દ્વારા પ્રકાશિત થાય છે તે પરબ્રહ્મ જ આશ્રય છે, અધિષ્ઠાન છે, અને તેને જ પરમાત્મા કહે છે. જે કંઈ છે તે જ છે. સૃષ્ટિ પ્રલય કયો કે વિષય પ્રતીતિ, વિષયનો અભાવ કયો, તે બધું કોના દ્વારા પ્રકાશિત થાય છે? તો કે જેના દ્વારા પ્રકાશિત થાય છે તે પરબ્રહ્મ, આશ્રય, અધિષ્ઠાન અને તે જ પરમાત્મા છે. એટલે હકીકતમાં ક્યાં આવીને ઊભા રહ્યા? તો કે અધિષ્ઠાનની વાત પણ આવી ગઈ, આશ્રય ભક્તિની વાત પણ આવી ગઈ, શરણ ભક્તિની વાત પણ આવી ગઈ. અને તે જ ભાગવતનો સાર, તે જ અહીંયા કૃપાળદેવે મૂક્યો કે આ રીતે થઈ શકે છે કલ્યાણ. પ્રભુને ભજે તે ન્યાલ, ન ભજે તે પાયમાલ, એમ ચોખ્ખું કહી દીધું. અને છેલ્લું વચન છે, વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વકૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે. એમાં પણ ઘણું કહી દીધું કે પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા. એટલે કે અખંડ આત્માનું જે સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ છે, એનો આનંદ સ્વભાવ છે, ગુણ છે, જે કયો તે છે, અને એ તો અમને પ્રાપ્ત છે. હવે એને અમે એક ક્ષણ માટે પણ વિસરી ન જવા દઈએ, ભૂલી ન જઈએ. તે જ અમારો હેતુ છે. શેનો હેતુ છે? તો કે કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે. તો કૃતિનો હેતુ શું? તો કે અમે જે કંઈ કાર્ય કરીએ છીએ, અમે જે કાંઈ સર્જન કરીએ છીએ, અમે જે કાંઈ કરીએ છીએ, અમારી જે કંઈ કરણી કે આચરણા છે તે, અને એ પણ અમારે આ જ માટે છે કે આત્માને એક ક્ષણ પણ ભૂલવો નથી. ક્ષાયિક સમ્યક દર્શન વિના આવી પ્રતીતિ હોઈ શકે જ નહીં. અખંડ સમ્યક દર્શન હોય, પરમાર્થ સમ્યક દર્શન હોય ત્યારે જ આવું થઈ શકે. અને તે જ અમારો હેતુ છે એમ કહી દીધું છે. ચોખ્ખું ચણક પોતાની દશા લખી દીધી છે. એટલે કૃતિનો એ અર્થ કરીએ. કૃતિ એટલે જાદુ પણ થાય કે અમે અમારા આત્માને ક્ષણ પણ વિસરતા નથી, ભૂલતા નથી. શું કામ? તો કે અમે અમારા આત્મા પર, શુદ્ધાત્મા પર, હરિ ઉપર અમે એવો જાદુ કર્યો છે. આ તિલસ્માથી છે, આ વાત આખી તિલસ્માથી છે, જાદુ છે, અમારો કરિશ્મા છે, અમારો જાદુ છે કે અમે એમ કર્યું છે. એટલે એ પણ કૃતિનો અર્થ થાય. કૃતિ કહેતા જે કાંઈ કરવું, પુરુષાર્થ, આ અમારો પુરુષાર્થ છે. આ પુરુષાર્થનો હેતુ છે કે ક્ષણ પણ હરિને, ભગવાનને, આત્માને ન વિસરવું.
અને આ ચોટ વાગે તેવું વચન છે કે અમે તેને ભૂલતા નથી. સચોટ પાણી નીકળે જ નીકળે. નાળિયેર શ્રીફળ તોડી અને પાણી ન નીકળે તો આ સચોટી નાળિયેરી છે, સચોટી નાળિયેરી છે. પાણી નીકળે જ, અંતર ભેદાય જ, અને પાતાળ પાણી ફૂટે જ, જ્ઞાનની અમૃતની સરવાણી વહે જ વહે. એટલે આ અમારી કૃતિ છે. અને કૃતિ કહેતા 20ની સંખ્યા પણ બતાવવા માટે શબ્દ વપરાય છે કે 16ની સોનું કહેવાતું હશે. આ 20 વસો દયા પાડીએ છીએ. આ પૂર્ણ અહિંસાના જવાને રસ્તો છે. એટલે અહીંયા 20 ગણું કહી દીધું છે. આ અમારી કૃતિનો હેતુ છે. વૃત્તિ શું? તો કે વર્તન, વ્યાપાર, મનોવલણ, અમારી વ્યાખ્યા, ટીકા, જે કંઈ લખવાનો હેતુ છે અમારી પ્રકૃતિ છે. વૃત્તિ કહેતા સ્મૃતિ પણ છે. તો કે અમને જે કંઈ યાદ છે, અમને જે વૃત્તિ રહે છે, અમારું જે કંઈ નિજ ધારામાં, અખંડ આત્મધારામાં વહેણ વહે છે, તો કે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. તો એ વૃત્તિનો હેતુ પણ એ જ છે, એક આત્મા, એ સિવાય કાંઈ નહીં. લેખ, અમે જે કાંઈ લખીએ છીએ, ટૂંકું કે લાંબુ, જે લિપિ છે, જે લિખિતંગ કરીએ છીએ, જે કાંઈ લેખ લખીએ છીએ, હિસાબ કિતાબ લખીએ છીએ, જે દસ્તાવેજ મૂકું છું, આ જે વચન છે તે આગમ જ છે. આ શબ્દો નથી, આ દસ્તાવેજ છે, શબ્દ બ્રહ્મ છે. લેખ કહીએ, મકાનના લેખ કહીએ, આ મારા લેખનો હેતુ છે. માત્ર લખાણ નથી, આ દસ્તાવેજ છે. એનો હેતુ શું? તો કે એનું કારણ એટલું જ કે હું ક્ષણ પણ આત્માને વિસરતો નથી. જે કંઈ છે તે આત્મા, આત્માને આત્મા, હરિ, હરિને હરિ. હરિ એટલે બીજું કાંઈ નહીં, વિષ્ણુ, નારાયણ, જ્ઞાન સ્વરૂપ જે છે, ઉ કહેતા જ્ઞાન સ્વરૂપ છે, તે હરિ કહેતા અમારા કર્મોને હરણ કરી જાય, દૂર લઈ જાય, તે હરિ. તે હરિને આપણા પણ સમય સમયના નમસ્કાર છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.